દાખલા નંબર 2, જેની રકમ છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુના માપ 6.5 સેન્ટીમીટર અને તેમની વચ્ચેનો ખૂણો 110 અંશનો છે. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એમાં બે બાજુના માપ આપેલા છે અને એક વચ્ચેનો ખૂણો છે તેનું માપ આપેલું છે. તો એવા ત્રિકોણની રચના કરવાની છે. સૌપ્રથમ રચનાના મુદ્દાઓ જોઈએ, જેમાં પહેલો મુદ્દો છે કે 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ EF દોરો. અહીં આપણે ત્રિકોણ રચીશું, તેને DEF એવું નામ આપીએ. જેમાં સૌપ્રથમ 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક EF રેખાખંડ દોરેલો છે. બીજો મુદ્દો કે કોણમાપકનો ઉપયોગ કરી EF ના F બિંદુએ 110 અંશના માપના ખૂણો બનાવતું FX કિરણ રચે. અહીંયા આપણે કોણમાપકનો ઉપયોગ કરવાનો છે, જેમાં કોણમાપકનું વચ્ચેનું બિંદુ એટલે કે જે 0 બિંદુ હોય તે F બિંદુ પાસે રાખીએ અને 110 અંશ જ્યાં ડિગ્રી બનતી હોય ત્યાં એક કિરણ રચીએ. આ કિરણ છે તેને FX એવું નામ આપીએ. તો X, F અને E અને વચ્ચે જે ખૂણો બને છે 110 અંશના માપનો હશે. ત્યારબાદ માપપટ્ટી અને પરિકર વડે FX ઉપર બિંદુ D એવું મેળવો કે જેથી FD બરાબર 6.5 સેન્ટીમીટર થાય. હવે સ્કેલમાં 6.5 સેન્ટીમીટરનું માપ લઈને FX કિરણ જે ઉપરની બાજુએ કિરણ છે ત્યાં 6.5 સેન્ટીમીટર થાય તેવું એક D બિંદુ લીધેલું છે. આ D બિંદુ છે તે હવે તેને E રેખાખંડ સાથે જોડેલું છે. D બિંદુને E બિંદુ સાથે જોડીએ જેમાંથી ED રેખાખંડ તૈયાર થાય છે. તો અહીંયા એક માગ્યા મુજબનો ત્રિકોણ તૈયાર થાય છે કે DEF એ રકમમાં માગ્યા મુજબનો ત્રિકોણ છે, જેમાં બે બાજુઓ સમદ્વિબાજુ છે એટલે કે 6.5 અને આ બંને બાજુઓ વચ્ચેનો ખૂણો 110 અંશના માપનો થાય છે.